જો મિત્રો તમને એક વસ્તુ બતાવું. હાવ તમે બધા નજીકથી આને ઓળખતા હશો, જોઈને તરત ઓળખી જ જાઓ. જો હા, આપણા ગુજરાતની અંદર ભારત દેશમાં ગમે ત્યાં મળી રહેતું ઓલું છે. એના તમે દેશી બાવર, આપણે આમ આપણી ભાષામાં કહીએ દેશી બાવર, એને આપણે તોડીને લઈ લઈએ. હા, એ હાથમાં તોડીને લઈ લીધી છે. એના ફાયદા એવા છે કે આ જે સિંગુ રહી ને બાવરની, પહેલાં તો આપણે બાવરને ખવાય, દેશી બાવરને આપણે દાંતણ કરીએ છીએ, એટલે આનું સેવન કરવામાં કોઈ વાંધો છે નહીં. આપણે દેશી બાવરના દાંતણ કરતા અત્યાર સુધી આપણા ઘડિયાઓ મરી જાય દેશી બાવરના દાંતણ. એટલે આ જે આની આ સિંગ રહી ને, આ સિંગનું કામ એટલું સરસ છે કે આ જો એની ગાંઠું વાળું આવે, એટલે પહેલાં તો તમારે ગાંઠિયો વાહ હોય ને તો એના ઉપયોગમાં સારું છે. પ્લસ તમને ઢીચણના, કમરના કે હાથાના દુખાવો હોય, હાથા જેવું જ આવે એટલે ગોળ વરસતું હોય, એટલે તો એના માટે પણ અક્ષર ઇલાજ. આને સૂકવી નાખવાનો, આ શીંગું સુકાઈ જાય એટલે એને ખોલી નાખવાની, એના અંદરના બીજ છે એ બહાર ફેંકી દેવાના. ઉપયોગ એ રીતનું થાય. બીયા નહીં લેવાના, આના બીજ કાઢી નાખવાના, અને બીજ કાઢી અને આને એકદમ બારીક ચૂરણ કરી નાખવાનું. મિક્સરમાં કાઢો, ખાડી નાખો ખારણીમાં, એકદમ બારીક ચૂરણ થઈ જાય તો આને તમે દિવસમાં જમ્યા પહેલા 1 ચમચી જ તમે મધ સાથે લો. જમ્યા પહેલા અડધો કલાકે 1 ચમચી મધ સાથે, અથવા તો રાત્રે સૂતા પહેલા કલાકે તમે 1 ચમચી દૂધ સાથે લઈ શકો. દૂધ કે મધ ગમે એના હંગાત, બસ એટલું જ લેવાનું છે. તમે 15 દિવસ 20 દિવસ આનો ઉપયોગ કરો તો તમારા જે ગળામાં થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય છે, થાઇરોઇડ, ગાંઠિયો વાહ, પછી ઢીચણના દુખાવા, કમરના હાથાના કોઈ પણ દુખાવા, બધા દૂર કરી નાખવામાં આની જોરદાર ઓલી છે. અને દેશી બાવરની સિંગ છે આ રહી છે, સમજ્યા? તમારે યુટ્યુબમાં સર્ચ મારવું હોય તો આને મારી જોજો. આ લગભગ બધે જે દેશી દવાનો વ્યાપાર કરતો હશે એના તો આ સિંગું મળી જાય. સિંગ ના આપે તો આનો પાવડર તમને હાલે, સમજ્યા? એટલે આનો ઉપયોગ બહુ સારો છે. તમે એક વખત જેને તકલીફ હોય હાથાના દુખાવાની ને વાની ને, જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય એ ઉપયોગ કરી જુઓ, તમને ઘણા અંશે ફાયદો થશે. પછી મને કહેજો. જય માતાજી, અસ્તુ.